ડિસેમ્બર 2025 માં ભારતના નવા મુખ્ય માહિતી કમિશનર તરીકે કોણે શપથ લીધા છે મિત્રો? તો ભાઈ જે છે રાજકુમાર ગોયલજી. જો પ્રવીણ સૂદ શું છે ભાઈ? તો આ સીબીઆઈ ના હેડ છે સર. આર વેંકટરમણી કોણ છે ભાઈ? એટર્ની જનરલ. અનુચ્છેદ જે છે 76. સાહેબ પ્રવીણ કુમાર શ્રીવાસ્તવજી શું છે? સીવીસી ચીફ વિજિલન્સ કમિશનર. તો જે છે મુખ્ય માહિતી કમિશનર શ્રી રાજકુમાર જે છે ગોયલજી. ભારતના રાષ્ટ્રપતિ જે છે એ શપથ લેવડાવે છે. કેન્દ્રીય માહિતી આયોગમાં જે છે મુખ્ય માહિતી કમિશનર તરીકે શ્રી રાજકુમાર ગોયલજીને જે છે શપથ અપાવડાવવામાં આવે છે. રાજકુમાર ગોયલજીને જે છે શપથ અપાવ્યા બાદ રાજકુમાર ગોયલજીએ જે છે 2 વર્તમાન માહિતી કમિશનર સાથે બાકીના બીજા 8 માહિતી કમિશનરને જે છે શપથ લેવડાવ્યા છે. તો પહેલા રાષ્ટ્રપતિએ ગોયલ સાહેબને શપથ અપાવી દીધા. ગોયલ સાહેબે જે છે પછી બીજા 8 ને શપથ અપાવ્યા. હવે જે છે સાહેબ પહેલી વખત ચીફ ઇન્ફોર્મેશન કમિશન જે છે એમાં પહેલી વખત સંપૂર્ણ ફૂલ સ્ટ્રેન્થથી કાર્ય કરી રહ્યું છે ભાઈ. એટલે કે ટોટલ મેક્સિમમ જે છે સાહેબ સીઆઈસી ની અંતર્ગત એક સીઆઈસી ચીફ ઇન્ફોર્મેશન કમિશનર અને મેક્સિમમ 10 માહિતી કમિશનરની જોગવાઈ છે. આ પહેલી વખત બન્યું છે કે જ્યારે આ ફૂલ સ્ટ્રેન્થ સાથે જે છે કાર્ય કરશે મિત્રો.